أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર હિકમત નંબર 63માં ઇરશાદ ફરમાવે છે કે શફાઅત કરનાર શફાઅત તલબ કરનાર માટે પાંખ છે. શફાઅત બે પ્રકારની હોય છે, એક તકવીની અને બીજી તશરીઈ. શફાઅત તકવીની એટલે આ દુનિયામાં જે મજબૂત મખલુક છે તે કમજોર મખલુકને કામિલ થવા માટે મદદરૂપ બને છે, જેમ કે ઘાસને ઉગવા માટે સૂરજ, વરસાદ, હવા વગેરે મદદરૂપ બને છે. શફાઅતનો અર્થ બહુ જ વિશાળ છે. આના સિવાય પણ બીજા ઘણા અર્થ થાય છે. શફાઅતે તશરી એટલે જે લોકો અલ્લાહની બારગાહમાં બહુ જ નજદીક છે તે લોકો ગુનેગાર અને કમજોર લોકોની ખુદા પાસે મદદ કરે છે, જેથી તેઓ કામયાબ બને અને પોતાના મકસદ સુધી પહોંચે. અલ્લાહથી સૌથી વધારે નજદીક અહલુલ બૈત અલૈહિમુસ્સલામ છે કે જેઓની વાતને અલ્લાહ રદ કરતો નથી. જ્યારે તેઓ ગુનેગારોની શફાઅત કરશે તો ખુદા જરૂર કબૂલ ફરમાવશે. શફાઅત ત્યારે કામ આવે છે કે જેની શફાઅત કરવામાં આવી રહી હોય તે શફાઅતને લાયક હોય. જો લાયક નહીં હોય તો ભલે ચારો તરફથી તેની મદદ કરે તો પણ તેને મદદ નહીં મળી શકે, કેમ કે તેમાં લાયકાત જ નથી. એક ખરાબ દાણાને ઉગાડવા માટે સૂરજ તેનું પ્રકાશ આપે, વરસાદ પાણી વરસાવે, તે સિવાય બધી જરૂરત વસ્તુઓ મદદ કરે તો પણ દાણો નહીં ઉગી શકે, કેમ કે ખરાબ છે અને તેમાં લાયકાત નથી. એ જ પ્રમાણે જેઓ શફાઅત કરનારાઓથી રાબેતો નથી રાખ્યો તો તેમને પણ શફાઅતનો કોઈ લાભ નહીં પહોંચી શકે. જો ચાહતા હોય એ કે શફાઅત કરનારા અહલુલ બૈત અલૈહિમુસ્સલામની શફાઅતનો લાભ ઉઠાવે તો તેમને યાદ કરવા અને તેમની વાતોને માનવી જોઈએ. ઇમામ અલી અલૈહિસ્સલામ આ નુરાની કલામમાં શફાઅત કરનારને પાંખ કહીને બતાવ્યું કે જો પક્ષી પાસે પાંખ ન હોય તો તે ન ઉડી શકે. એ જ પ્રમાણે જે માણસની કોઈ શફાઅત કરનાર નહીં હોય તે અલ્લાહના નજદીક નહીં પહોંચી શકે. પક્ષી માટે પાંખો હોવી તેની સલામતી અને તંદુરસ્તીની નિશાની છે. દીનમાં પણ માસૂમો, શહીદો, આલિમો તેમજ નેક લોકોની શફાઅત માણસ માટે ફખ્ર અને સહી ઈમાન હોવાની દલીલ છે, જેનાથી બંદો અલ્લાહ સુધી પહોંચી શકે છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.